નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। NHAI દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરાઈ। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લોકોની રજૂઆતના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવાયો નિર્ણય। ભરૂચ અંકલેશ્વર શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળશે। આમોદ વોર્ડ નંબર 2 ની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો। નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા। વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે। દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા સેંકડો વાહન ચાલકોને ફાયદો થશે। 8 લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ કામમાં પ્રગતિ આવી રહી છે। આ પ્રોજેક્ટના 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચમાં પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી। જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવ્યો છે, જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે। NHAIના અધ્યક્ષ સંતોષ કુમાર યાદવે 6 ઓક્ટોબરે કરેલ સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી। આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પણ પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે। હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ફોલ્ડરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ નેશનલ હાઈવે 4 જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના છે એ દાંડી માર્ગ પણ લાગે છે। દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મળવાને કારણે એમના સમયનો બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે। ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરમાં પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક આપવામાં આવેલ એક્ઝિટનો ઉપયોગ કરીને અંકલેશ્વર હાંસોદ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે। એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે। હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે, જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે। આમોદ નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની મહિલાઓએ પાણી મુદ્દે રણચંડી બની માટલા ફોડી મુખ્ય અધિકારીની કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો। આમોદ નગરપાલિકા ખાતે આજ રોજ વોર્ડ નંબર 2 ની વાટા વિસ્તારની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની હતી। છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પાણી ના આવતું હોય સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 વાટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી ન મળતું હોય સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી, જેથી આજ રોજ બપોરના સમયે વોર્ડ નંબર 2 ની મહિલાઓ પાલિકા કચેરીએ માટલા લઈને આવી હતી અને મહિલાઓએ નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલની હાય હાય બોલાવી રોષ વ્યક્ત કર્યો હતો। પાલિકા કચેરીએ પ્રમુખ હાજર નહીં મળતા રડચંડી બનેલી મહિલાઓએ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં જ ઘેરાવો કરી માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવા છતાં અમારા વિસ્તારમાં પાણી આવતું નથી, અમારા ઘરમાં નહાવા ધોવાનું પણ પાણી નથી। મહિલાઓ સાથે વિસ્તારના પુરુષોએ પણ મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવતા સ્થાનિક રહીશો વધુ ગુસ્સે ભરાયા હતા। પોલીસે બધાને ચેમ્બરની બહાર નીકળવાની સૂચના આપતા જ મહિલાઓ એકજૂટ બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી અને જણાવ્યું હતું કે અમો અમારી સમસ્યા લઈને રજૂઆત કરવા આવ્યા હતા। મુખ્ય અધિકારી સાથે કોઈ ગેરવર્તણૂક કરી નથી કે કોઈ ધમકી આપી નથી, છતાં અમોને દબાવવા માટે મુખ્ય અધિકારીએ પોલીસને બોલાવી અમને ડરાવવાનો પ્રયાસ કર્યો છે। તમે જાણ કર્યું અમે કહીએ અમે તમારું ઘરું દબાવવા જાય અમે તમારી જો નિશ્ચયથી જ વાત કરીએ છીએ। તમે પોલીસ પ્રોટેક્શન કેમ માંગો છો? અમે તમને મારવા માટે આવ્યા છીએ, તમે પોલીસ પ્રોટેક્શન બોલાવીને અમને પીવડાવો છો, આમ લોકોને પીવડાવો છો, તમે આમ લોકોને પીવડાવો છો, આમ જનતાને। અમે મારો હક માંગીએ છીએ, હક માંગો અમે ના
પોસાય એવો જવાબ આપ્યો નથી. એમને પોલીસ પ્રોટેક્શન માંગી લીધું છે. શું અમે એમનું ઘરું દબાવવા આવ્યા હતા? તમને પોલીસ પ્રોટેક્શનની જરૂર પડી કે અમે એમનું ઘરું દબાયું હતું? શું કરવા પોલીસ પ્રોટેક્શન? આમ પબ્લિક એમની આગળ રજૂઆત કરવામાં નહીં આવે તો કોની આગળ રજૂઆત કરશે? નગરપાલિકામાં પબ્લિક રજૂઆત ક્યારે કરવામાં આવે કે જ્યારે એમને વારંવાર તકલીફ, આટલા સમયથી અમે તકલીફ વેઠી રહ્યા તો એમને અમારા પ્રશ્નોનો નિકાલ કેમ નથી લાવવા માંગતા એ લોકો? ગુજરાત સરકારના વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આજે ભરૂચ જિલ્લામાં વિકાસ રથને લીલી ઝંડી આપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશ મિસ્ત્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા અને સૌ મહાનુભાવોએ સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યો. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ 7 થી 15 ઓક્ટોબર સુધી ઉજવાતા આ વિકાસ સપ્તાહ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિકાસ રથ ફરશે. રથ દ્વારા સામાન્ય નાગરિકોને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. આજથી શરૂ થનાર વિકાસ સપ્તાહની કાર્યક્રમમાં આજ ભરૂચ ખાતેથી વિકાસ રથ જે આવ્યું છે એ આજથી ટોટલ 7 દિવસમાં અલગ અલગ તાલુકાના 3 ગામોમાં આયોજન કરેલું છે. તો આ વિકાસ રથ પ્રત્યેક ગામમાં જશે અને આપણા ભારત સરકારથી અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે એના સેચ્યુરેશન કરવા માટે જે અવેરનેસ આપણે જાગૃતિ કરાવવાના છે એના આ વિકાસ રથથી મદદથી આપણે કરીશું અને જે પણ લાભાર્થીઓ કોઈ પણ યોજનાથી જે વંચિત છે એના પણ આપણે સેચ્યુરેશન લેવલ પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીશું. ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના પ્રારંભ પ્રસંગે આ વિકાસ રથને લીલી ઝંડી આપીએ છીએ. ગુજરાત સરકારના વિકાસના સંદેશને ઘેર ઘેર પહોંચાડવાના અભિયાનનો આજે પ્રારંભ કરી રહ્યા છીએ. સુશાસન, સેવા અને સમર્પણના મૂલ્યો આધારિત આ વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે આ વિકાસ રથ આજે ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં ગામડે ગામડે જઈ અને લોકોને જાણકારી આપશે. અંકલેશ્વરના પંચાડી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે શરદ પૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વરના પંચાડી બજાર વિસ્તારમાં પૌરાણિક નારાયણ મંદિર આવેલું છે, જે ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શરદ પૂર્ણિમાના પર્વ નિમિત્તે મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાધા કૃષ્ણ અને ગોપીના રાસ ગરબાની ઝાંખી દર્શાવવામાં આવી હતી. સાથે જ ભક્તોએ રાસ ગરબા રમી પ્રભુની આરાધના કરી હતી. ભરૂચના રણછોડજી મંદિરે શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે રંગબેરંગી દીપમાળાથી મંદિર ઝગમગ્યું હતું. ભજનકીઓએ ઉભા ભજન પણ કર્યા હતા. ભરૂચ શહેરના રણછોડજી ધોળા ઉપર આવેલા પ્રાચીન રણછોડજી મંદિરે ગતરોજ શરદ પૂર્ણિમાની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર પરિસર અને આસપાસનો વિસ્તાર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. ઉજવણીના ભાગરૂપે પરંપરાગત ઉભા ભજનનું પણ આયોજન કરાયું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. રણછોડજી ધોળાવની આ શરદ પૂર્ણિમા ઉજવણી ભરૂચના ધાર્મિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો આ પ્રસંગનો લાભ લે છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વાલ્મીકી જયંતિની ઉજવણી કરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વાલ્મીકી જયંતિ નિમિત્તે આદિ મહાકાવ્ય રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીજીને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, એસસી મોરચાના પ્રમુખ કનુભાઈ પરમાર સહિત હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લઈ રોશની પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ મનોદિવ્યાંગ બાળકોની શાળા કલરવની મુલાકાત લઈને બાળકો સાથે આનંદ પ્રમોદમાં સમય વિતાવ્યો હતો. આ પ્રસંગે બહેનોએ બાળકોને ચોકલેટ વહેંચી તેમની વચ્ચે ખુશીના પલ વહેંચ્યા અને નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. કલરવ શાળાના મનોદિવ્યાંગ બાળકો આ વર્ષે રોશની પ્રોજેક્ટ અંતર્ગત દીપાવલી પર્વ માટે સુંદર અને આકર્ષક દીવડાઓ તૈયાર કરી રહ્યા છે.
આ શાળામાં બાળકોને આત્મનિર્ભર બનાવવા માટે નાના નાના ગૃહ ઉદ્યોગની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી તેઓ ભવિષ્યમાં પગભર બની શકે. સંસ્કૃતિ ટ્રસ્ટની બહેનોએ બાળકોની પ્રતિભા અને કર્તૃત્વ શક્તિને બિરદાવી તેઓએ બનાવેલા દીવડાઓ ખરીદી તેમના પ્રોત્સાહન માટે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલિયા અને પ્રોજેક્ટ ચેરમેન કલ્પનાબેન દરજી ઉપસ્થિત રહ્યા હતા. હું નીલા મોદી આપ સૌનું સ્વાગત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. અમારા બાળકોએ દિવાળીને અનુલક્ષીને જે રંગબેરંગી કોળિયા બનાવેલા છે એ કોળિયા તમે છો. આ બધા કોળિયા બાળકોની 2 મહિનાની આખા વર્ષની મહેનત છે અને આ કોળિયાનું સેલ થાય તો બાળકના મોં પર જે અનોખું સ્મિત આવે છે કે અમારી બનાવેલી વસ્તુ કોઈ ખરીદે છે, એના થકી બાળકોને ખૂબ ઉત્સાહ આવે છે. અને આમાંથી જે આવક થાય છે તે અમે અમારા ટ્રસ્ટમાં નથી લેતા. બાળકોને દિવાળીને અનુલક્ષીને મીઠાઈ અને ફટાકડાના પેકેટ આપીએ છીએ કે જેથી બાળકોને આવી બધી વસ્તુઓ બનાવવાનો ઉત્સાહ રહે. એમાં જે અગરબત્તી છે, ફાઇલ છે, દિવેટ છે, એ બધી વસ્તુ એવી છે કે જે અમુક પર્ટિક્યુલર ગ્રુપના બાળકો બનાવે તો એની જે ઇન્કમ છે તે દરેક બાળકના બેંક એકાઉન્ટમાં અમે આપતા હોઈએ છીએ કે જેથી બાળકને એમ થાય કે હું પણ કંઈક કરી શકું છું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક નવી કનેક્ટિવિટી શરૂ થતા આ સન્માન યોજાયું હતું. ઉદ્યોગ અગ્રણીઓ અને ભાજપના આગેવાનો દ્વારા ઈશ્વરસિંહ પટેલને સાલ શ્રીફળ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી અને લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે આ કનેક્ટિવિટી શરૂ થવાથી અંકલેશ્વર અને આસપાસના વિસ્તારના વાહન ચાલકોને ટ્રાફિકથી રાહત મળશે અને ઉદ્યોગ ક્ષેત્રને નવી ગતિ મળશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. NHAI દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ માટે સત્તાવાર જાહેરાત કરાઈ. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને લોકોની રજૂઆતના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવાયો નિર્ણય. ભરૂચ અંકલેશ્વર શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો મળશે. આમોદ વોર્ડ નંબર 2 ની મહિલાઓ પાણી મુદ્દે રણચંડી બની મુખ્ય અધિકારીની ચેમ્બરમાં માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો. નગરપાલિકા હાય હાય તેમજ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.